15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી જ નથી મળી। સાંજ સુધીમાં પોલીસની મંજૂરી નહીં મળે તો ગરબાનું આયોજન રદ કરવું પડે તેવી સ્થિતિ છે। પોલીસની મંજૂરી વગર આયોજન શરૂ કરાશે તો આયોજકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। 7 ડોમ અને અન્ય પાર્ટી પ્લોટ્સની ફાયર એનઓસીની અરજીને પણ મંજૂરી। ફાયર એનઓસીની અરજીને ફાયર અધિકારીની प्रतिक्रिया पण सामे आवी छे। 7 डोम અને ઓપન પાર્ટી પ્લોટ્સની અરજી મંજૂર કરાઈ છે। ફાયર એનઓસી માટે અરજીઓની ઓનલાઈન પ્રક્રિયા હજુ ચાલુ હોવાનું પણ કહ્યું। સાંજ સુધીમાં અન્ય ગરબા આયોજનને પણ મંજૂરી આપી દેવાશે તેવું પણ નિવેદન। મોટા આયોજનો થશે ત્યાં ફાયરના જવાનો પણ સ્ટેન્ડ બાય રહેશે તેમ પણ કહેવાયું છે। 15 જેટલા કોમર્શિયલ મોટા ગરબા આયોજકોએ એપ્લિકેશન પરવાનગી માટે આપેલી છે। આપણને ખ્યાલ છે એમ કે જ્યાં મોટી સંખ્યામાં ખેલૈયા ભેગા થતા હોય, દર્શક ભેગા થતા હોય, ત્યાં સુરક્ષાના નોર્મ્સ જાળવવા, એના માપદંડ જાળવવા ખૂબ જ જરૂરી હોય છે। અને વરસાદી માહોલ હોવાના લીધે જે સ્ટ્રક્ચર એમણે ઊભું કરવાનું હોય અને એ કમ્પ્લીટ કરવાનું હોય ઇન ટાઈમ થઈ નથી શક્યું। એમના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ, ફાયરના નોર્મ્સ, એમની ઇલેક્ટ્રિસિટી, એમના આરોગ્યના સર્ટિફિકેટ્સ અને ખાસ કરીને એની પાર્કિંગની સુવિધા અને પોલીસ એનઓસી જ્યાં સુધી ના મળે ત્યાં સુધી આવી પરવાનગી અહીંયાથી આપવામાં આવતી નથી। ડોમ છે ટોટલ આખા સુરતની અંદર, એ 7 ડોમને એનઓસી આપી દીધેલ છે। જે મોટા આયોજનો છે ત્યાં ફાયરની એનઓસી સાથે સાથે ફાયરના વ્હીકલો માણસો સાથે બી ત્યાં સ્ટેન્ડ બાય રાખવાના છે અને આપેલા છે પાલિકાએ। ઓપન પાર્ટી પ્લોટ છે એ 4 બાકી છે, જે આજ સાંજ સુધી એનું બી નિરાકરણ આવી જાય છે।